નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી. આજના મુખ્ય સમાચાર. નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં એક ગામાં કર્યું ક્વોલિફાય. બાંગ્લાદેશ હિંસાની અસર. ભારત ઢાકા વચ્ચે રેલવે ઠપ, ફ્લાઇટને પણ અસર. રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમારે ચિલોડા ગ્રામ પંચાયત ખાતે રેશન કાર્ડ ઇકેવાયસી અભિયાનનું પૂર્વ નિરીક્ષણ કર્યું. તંત્રીલેખ. બાંગ્લાદેશ હિંસાથી મેરિકોના શેર લગભગ 4% ઘટ્યા. અને મેં સાહિત્ય લેખનને માળીએ ચડાવી દીધું. વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. સપના વિજાપુરા. અમેરિકા ઓસ્ટ્રેલિયા પ્રવાસ 3. આવતા ભવે પથ્થીમાં જેવી ભાર્યા મળજો. વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય શ્રાવણના સરવૈયા. એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચનાઓ. નાના નાના ધંધા રોજગાર કરતા કારીગરોને લાગણીને ધ્યાનમાં રાખીને જરૂરી સુધારા સાથે સંવર્ધિત માનવ કલ્યાણ યોજના 2.0 અમલમાં મુકાઈ. ડાંગ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી કરાઈ. ગુજરાત રાજ્ય શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશમાં 18મા ક્રમે. નાગવીરી ગામે નંદવંદન ખાતે 900 જેટલા વૃક્ષો દીકરીઓના નામે લહેરાશે. સાચી પ્રાર્થના. સંત રાજિંદરસિંહજી મહારાજ. માસાની વાસનાનો ભોગ બનેલી ભાણીનો આપઘાત. ફાર્મા કંપનીના માલિકે નોકરી આપી 4 વર્ષ દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ. મીનાક્ષી રાવલ, ગાંધીનગર.